ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે વિક્રમ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભારદ્વાજ મેડમના અધ્યક્ષસ્થાને આજરોજ પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરાજી તાલુકાના 17 ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને ઉપસરપંચો હાજર રહ્યા હતા. જેમાં પોલીસની આખી કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમ કે ટ્રાફિક સમસ્યા, ક્રાઇમ સમસ્યા જેવી સમસ્યા ઊભી ન થાય તે બાબતે સચોટ જાણકારી આપવામાં આવી હતી. તેમજ ગ્રામ્યના સરપંચોને અને ગામના આગેવાનોને કોઈ પ્રશ્ન ઊભો થાય તે બાબતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. વિશેષમાં ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવી ગામને રક્ષણ આપવા બાબતે પણ માહિતી આપવામાં આવી હતી. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. આજરોજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરાજી તાલુકાના 17 ગામોના સરપંચ સાથે ડીજીપી શ્રી વિકાસ સાહેબના નિર્દેશ મુજબ એક સરપંચ પરિસંવાદ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પોલીસની આખી કામગીરી જેવી ટ્રાફિક રિલેટેડ, સાયબર ક્રાઇમ રિલેટેડ અથવા એક સેન્ટ્રલ રિપોઝિટરી મેન્ટેનન્સ કરવા માટે અને સરપંચશ્રીઓના અથવા ગામના આગેવાનોના હજુ કોઈ પ્રશ્નો થાય એના માટે પણ જાણકારી જો છે આપવામાં આવી.